હવે બોલો કાલે શું કરવાનું છે? બધા પતંગ ચગાવશો મોજથી? વાહ ભાઈ વાહ, તમારી ઉત્તરાયણ સારી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને 9 વાગ્યે પતંગ ચડાવજો એટલે પક્ષીને પણ વાંધો ન આવે. અને સાંજે 5 વાગ્યે આપણે પતંગ ઉતારી લેવાની એટલે પક્ષી એના ઘરે જતા હોય તો એને પાંખું ન કપાય, એને નુકસાન ન થાય, એનું ખાસ ધ્યાન રાખવું. સૌ બાળકો ધ્યાન રાખશો ને? પછી આપણે પતંગનું દૃશ્ય પૂરું થઈ જાય પછી આપણે દોરા જ્યાં બજારમાં પડ્યા હોય એ લઈ લેજો કે પક્ષીના ટાંગામાં કે પગમાં કે ક્યાંય ભરાય નહીં. સરસ. આ બધા બાળકો પતંગો ચગાવવાની છે. પ્રવાસ પૂરો થયો છે પછી 4-5 વાગ્યે ઘરે બધા પહોંચ્યા છે. ત્યાં પછી આ બધાને પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે. દરેક બાળકોને 2-3 પતંગ આપી છે અને બધા કિશોરની મોજ માણશે. કાલે ઉત્તરાયણ સારી થશે. બધા બાળકોને પતંગ આપવામાં આવી છે. ઘર પતંગ ચગશે મોજથી.